નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની જે જાહેરાત આવી ચૂકી છે, 4 તારીખથી તમે ફોર્મ ભરી શકો છો। તો આ ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતી બેલ આઇકનને પ્રેસ કરો। સાથે સાથે તમે ટેલિગ્રામ ઉપર પણ આપણી સાથે જોડાઈ શકો છો, જેનું નામ છે Trek3, જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો એક પછી એક તમામ ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ છીએ। સૌથી પહેલાં આવે છે, તમારી પાસે જો EW સર્ટિફિકેટ હોય તો એ સર્ટિફિકેટ 10% અનામત વર્ગ માટે જરૂરી છે। તારીખ 1/5/2021 લઈ 30/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ। LC એટલે શાળા છોડીનું પ્રમાણપત્ર, ગ્રેજ્યુએટની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, મોબાઈલ નંબર જે કાયમી રહેતો હોય તે આપવું, જેને કારણે કોઈ પણ અપડેટ આવે તો એના ઉપર ખ્યાલ આવી જાય। ફોટો અથવા સહી બંને, ફોટો અને સહી બંને રાખવાનું છે। આધાર કાર્ડ, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો નોન ક્રિમિનલ સર્ટિ ફક્ત OBC ઉમેદવાર માટે, એ પણ 1/4/22 થી 30/4/24 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ। EW સર્ટિફિકેટની વાત થઈ ચૂકી છે। ઈમેલ આઈડી જે ઈમેલથી લોગિન થતું હોય તે આપવું, અને આ ઈમેલ આઈડી તમારે ખાસ જે છે યાદ રાખવું। સ્પોર્ટનું સર્ટિફિકેટ જો હોય તો, NCC સર્ટિફિકેટ જો હોય તો, હાલમાં પોલીસ ફરજ બજાવતા હોય તો જોઈન થયાની તારીખ, અને અગાઉ જો ઓજસ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો એ યાદ રાખવાનું છે। તો આ રજિસ્ટ્રેશન નંબર જો યાદ હોય તો કાંઈ પણ કરવાની જરૂર રહેશે નહીં। તો જો આના સિવાય કોઈ પણ નવા ડોક્યુમેન્ટ આવશે તો તે અમે તમને જરૂરથી કહીશું। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।